નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10મા અને 12મા વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે કે જે તમારી હોલ ટિકિટ હમણાં સુધી જાહેર થઈ ગઈ છે, પણ હમણાં સુધી જે તમે લોકોને મળી ન હોય, કેમ કે વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર જે અમે લોકોને હમણાં સુધી અમારી હોલ ટિકિટ નહીં મળી છે તો કેવી રીતે કરવાનું. તો વિદ્યાર્થીઓ તમે લોકોને જે તમારી હોલ ટિકિટ તો જાહેર કરી દેવામાં આવી છે. જે ઓફિશિયલ પરિપત્ર તમે લોકો જઈને જોઈ શકો છો. આપણે જે GSEBીનો ઓફિશિયલ જે પોર્ટલ છે ત્યાં જઈને તમે લોકો ડાઉનલોડ કરી શકો છો આખું પરિપત્ર, અથવા જે આપણા પ્રીવિયસ વિડીયો હતો એમાં બી તમે લોકો આખું પરિપત્ર જોઈ શકો છો. તો જે તમારી હોલ ટિકિટ છે એ તો તમે લોકોને મળી ગઈ હશે, અથવા જે અહીંયા તમે લોકોને જાહેર કરવાની જે ન્યૂઝ તો મળી ગઈ હશે વિદ્યાર્થીઓ, પણ જે વિદ્યાર્થીઓ તમે લોકોને હમણાં સુધી જે તમારી શાળાથી હોલ ટિકિટ ના મળી હોય તો એ વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા. તો એમાં એવું છે વિદ્યાર્થીઓ કે જે તમે લોકો માટે જે તમારી શાળા છે હોલ ટિકિટ કેમ નહીં આપતી, કેમ કે એ લોકો પાસે પ્રિન્ટ નહીં કઢાવી હોય, અથવા જે એ લોકોને ટાઈમ લાગતો હોય એ માટે જે એ રીઝન બી થઈ શકે જે તમે લોકોને હોલ ટિકિટ ના મળી હોય. અને બીજો એક રીઝન છે કે જે તમે લોકોને બધી જ હોલ ટિકિટ કઢાવીને સાયન્સ સિક્કા કરાવવામાં થોડો સમય લાગે તો એમ બી થોડું આગળ પાછળ થઈ જાય. તો તમે લોકોને વેઇટ કરવું હોય તો વેઇટ કરી લેજો, અથવા જે તમે લોકો શાળામાં બી પૂછી શકો છો કે જે સર અમારી હોલ ટિકિટનું શું થયું, જે અમે લોકોને હોલ ટિકિટ ક્યારે મળશે અમે લોકોની. તો અમે લોકોને વારવાર જે આ વસ્તુ આવવા માટે અને જે અમારું ટાઈમ ના બગડે અને અમે લોકો જે બોર્ડ પરીક્ષા 2024 માટે જે અમારું સારી રીતે ભણીને જે અમારા સારી રીતે માર્ક્સ લાવી શકે. પણ બીજા વિદ્યાર્થીઓ તમે લોકોને એક બીજો રસ્તો બી છે, જે તમે લોકો શાળામાંથી થોડું લેટ હોલ ટિકિટ આપે છે, અથવા જે તમે લોકોને એક્ઝામને 1-2 દિવસે પહેલાં જે તમારી હોલ ટિકિટ આપે છે. તો એમાં એક બીજો રસ્તો બી છે, જે તમે લોકો તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. જે તમારું GSEBીની વેબસાઇટ છે ત્યાં જઈને તમારા સ્કૂલના ઇન્ડેક્સ નંબર નાખીને જે તમે લોકો તે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. પછી વિદ્યાર્થીઓ એની અંદર જે તમારા ટીચરના, જે તમારા પ્રિન્સિપલના સાયન્સ સિક્કા હોવો જોઈએ, ત્યારે જ તમે લોકોને જે તમારું બોર્ડનું સેન્ટર છે એ અંદર તમારે એક્ઝામ આપવા માટે અલાઉડ કરશે, અંદર બેસવા માટે. તો વિદ્યાર્થીઓ જે તમે લોકો ડાઉનલોડ કરીને સાયન્સ સિક્કા કરાવશો તો તમે લોકોને એવી રીતે બી કરાવી શકો, પણ એમાં જે વધારે ટાઈમ જશે વિદ્યાર્થીઓ. એનાથી સારું જે તમારી શાળામાં પૂછી લો, અથવા થોડું ઘણું વેઇટ કરી લેજો કે જે તમારી હોલ ટિકિટ કંઈ આવી કંઈ નહીં. તો જ્યારે અપડેટ આવશે તો તમે લોકોને બી સ્કૂલ તરફથી આપવામાં આવી જશે, અને જે આપણે સુધી તમે લોકોને બી અપડેટ આપવામાં આવશે કે વિદ્યાર્થીઓ જે હમણાં સુધી બધા જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નહીં મળી. અને તમારી શાળામાં તમે પૂછી લો પછી બી તમે લોકોને હોલ ટિકિટ ના આપી તો બી મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. આપણે એ માટે બી કશું કરીશું વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા તરફથી ખાલી થોડું ઘણું સપોર્ટ જોઈએ, એમાં આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ તમારા માટે અહીંયા બધી જ અપડેટ આવશે તો આપણા ઇન્સ્ટાગ્રામ પર બી જઈને ફોલો કરી લેજો. એમાં જે તમે લોકો પર્સનલ જે તમારા ક્વેશ્ચન છે એ બી પૂછી શકશો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને જય હિન્દ વિદ્યાર્થીઓ.